આણ્વીય સૂત્ર C4H10O માં રહેલા કિરાલ આલ્કોહોલની સંખ્યા ખાલી જગ્યા છે. તો C4H10O એટલે કે એક ઓક્સિજન ધરાવે છે, હાઇડ્રોકાર્બનનું સૂત્ર છે એટલે કે આલ્કોહોલ આવેલો છે. તો આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે, ચેક કરી લઈએ. CH3 CH2 CH2 CH2OH, 4 કાર્બન અને 3 ને 2 5 6 7 8 9 અને 10 હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો આપણો જે હાઇડ્રોકાર્બન છે એ આલ્કોહોલ ગ્રુપ ધરાવે છે. અને પહેલાં તો આપણે આલ્કોહોલ ગ્રુપના શક્ય સમઘટકો આપણે જોવા પડશે કે કેટલા સમઘટકો બને છે અને એમાં કિરાલ કાર્બન કેટલા આવેલા છે એ ચેક કરવાનું છે. તો આ પહેલું સમઘટક થયું અને પહેલા સમઘટકની અંદર આપણને એક પણ કાર્બન છે એ કિરાલ દેખાતો નથી. બીજો સમઘટક જોઈએ તો 2 ડિગ્રી આલ્કોહોલ બનાવીએ. ધારો કે CH3 CH CH2 CH3 અને OH. બીજા કાર્બન ઉપર OH છે એટલે કે બ્યુટેન 2-ol. તો આમાં બીજા નંબરનો જે કાર્બન છે આપણને કિરાલ જોવા મળે છે, કારણ કે ચારેય ગ્રુપ છે અલગ અલગ છે. એક હાઇડ્રોજન આવેલો છે, એક CH3 છે, એક ઇથાઇલ ગ્રુપ છે અને એક OH છે. તો ચારેય સમૂહો જુદા જુદા હોવાને લીધે આ કાર્બન છે એ એક કિરાલ કાર્બન ધરાવે છે. તો આ કિરાલ સ્ટ્રક્ચર છે. જ્યારે આની અંદર એક પણ નથી એટલે આપણે તેને અકિરાલ કહીએ છીએ. ત્રીજું બંધારણ, શક્ય બંધારણ ડ્રો કરીએ તો 3 ડિગ્રી આલ્કોહોલ આપણે દોરી શકશું. CH3 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 અને OH. તો આમાં પણ એક પણ કિરાલ કાર્બન આવેલો નથી, કારણ કે કાર્બનની જે સંયોજકતા છે એમાં 3 સંયોજકતા તો સમાન છે, મિથાઇલ ગ્રુપથી સંતોષાયેલી છે, એટલે એક પણ કિરાલ કાર્બન આવેલો નથી. એટલે આ ત્રીજું બંધારણ પણ અકિરાલ છે. તો આપણો જે જવાબ થશે એની અંદર ફક્ત એક જ કિરાલ કાર્બન ધરાવતો હોવાથી C4H10O માં રહેલા કિરાલ આલ્કોહોલની સંખ્યા 1 છે.